આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસી રહ્યો છે। વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે પાણી થઈ ગયું છે। તો આપ જુઓ પંચમહાલ જિલ્લાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરી વિસ્તારમાં કઈ રીતે ભારે પવન ફૂંકાયો અને તે બાદ આંધી બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ। કમોસમી વરસાદની આગાહી પહેલાથી જ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી હતી અને તે જ પ્રમાણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પંચમહાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ વરસાદ ભારે પવન સાથે વરસતા કેવી રીતે અહીં રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। જો કે સૌથી વધારે ચિંતા સૌથી મોટું સંકટ જગતના તાત પર છે, કેમ કે મહામૂલો પાક ખેતરમાં વાવીને બેઠેલા વાવણી કરવાની વાર, પરંતુ તે પહેલા આવેલા એક બાદ એક માવઠાના મારે હાલ તો પાકને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે અને એટલા માટે જ એક મોટું સંકટ હાલ તો ખેડૂતોના માથા પર। પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। શહેરી હોય કે ગ્રામીણ, સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। મોરવા હડપ પંથકના તમને દ્રશ્યો બતાવવા છે। ટીવી સ્ક્રીન પર આપ જુઓ કેવી રીતે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આપના પંથકમાં કેવો વરસાદ પડી રહ્યો છે? અત્યારે ચાલુ છે વરસાદ? બિલકુલ, હાલ જે પ્રમાણેની સ્થિતિ છે, વરસાદે વિરામ લીધો છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હાલ જે મહિનો ચાલી રહ્યો છે તેમાં ખરેખર ગરમીનો આ મહિનો છે, પરંતુ તે છતાં પણ ચોમાસા જેવી સ્થિતિ અહીંયા ઉપસ્થિત થઈ હતી, કારણ કે થોડા જ સમયની અંદર પંચમહાલના ગોધરા અને મોરવા હડપના જે પંથકો છે અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ ચોમાસા જેવો વરસ્યો હતો અને આ વરસાદના લીધે જે લોકો છે તેમને પણ તકલીફો પડી રહી હતી, કારણ કે કેટલીક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવા સાથે દિવાલ પણ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। અચાનક વરસાદ આવતા ખેડૂતોનો જે ઘાસચારો સહિતનો જે પાક હતો જે ખેતરોમાં હતો તેને પણ ભારે નુકસાન ની સ્થિતિ છે। હાલ સમગ્ર જો પંથકની વાત કરીએ તો વરસાદ હાલ તો ચાલુ નથી, પરંતુ ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક છાંટા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।